સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ પંચમહાલના હાલોલમાં ધીંગાણાના સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે વરસડા ગામે ધીંગાણું થયા હોવાના સમાચાર સામે આવ્યા છે એક મહિલા સહિત 4ને ગંભીર ઈજાઓ પહોંચી છે પંચમહાલની અંદર જે રીતે ધીંગાણું સામે આવ્યું છે હાલોલ સિવિલ હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડી ત્યારબાદ સારવારની પ્રક્રિયા હાથ ધરાઈ છે એક મહિલા સહિત 4ને ગંભીર ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે પંચમહાલના હાલોલમાં વરસડા ગામમાં ધીંગાણું થયું છે તેને લઈને પોલીસે તપાસ કાર્યવાહી તેજ કરી છે આપણે મતલબ સાસોડા એથી એમાં થઈ ગયો જોઈને પછી મને એ લોકોએ બે આપણી બેઠક મને મારી થઈ ગયા તો જો જોઈને કશું બોલ્યો ના મતલબ એ કોઈ સમજ બગડે આપણે એ કશું બોલ્યા નહીં મતલબ આપણે બરાબર એ મારે કેવું મતલબ છે અને ઘેર લોકો પછી એને ઝઘડો બરાબર કર્યો 9 જણા ઘેર આવીને હુમલો કર્યો મારી મતલબ નહીં બરાબર કોણ કોણ હતું મારા 9 જણા બધાય બહેરાનો બધા ઘરનો નામ શું હતું નામ હતું વખતસિંહ કાળો અને વખતસિંહ કાળો અને ચંપાબેન વખતસિંહ શું લઈને મારવા આવ્યા હતા વિક્રમ વખતસિંહ બધા મતલબ એમ એટલે કેવી રીતે હુમલો કર્યો તમારા પર એ લોકો અમે ઘેર જો એટલે મને જોઈને મને મારવા મતલબ મારવા આવ્યા મતલબ એમ તૈયારી મેં મને જોયો હા તેમને પણ મારવા એટલા માર્યા ગાડી અમારી મોદી કાઢી બધું મતલબ મતલબ એમ અમારા ઘરનો પ્રોબ્લેમ બીજો બધા વાંચીવાળા બધા કેટલા લોકોની ઈજાઓ થઈ છે બીજા થઈ અમે મતલબ જો ને 4 જણ થઈ જાવ થઈ 4 જણને અને બીજા 6 જણ થઈ બીજા ઘેર બચાલા અલગ હતા જે અમુક પડ્યા એમને વ્યક્તિ ને એવું શું નામ તમારું મારું નામ દત્તાભાઈ છત્રાભાઈ